નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રેણી અને શ્રેણી ચેપ્ટરના નવા વિડિયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. સ્વાધ્યાય 9.4 દાખલા 1 થી 7 માં આપેલ શ્રેણીના n પદોનો સરવાળો મેળવો. એક શ્રેણી આપેલી હશે, એના n પદોનો સરવાળો શું થાય એ તમારે મેળવવાનો છે. આ પહેલો દાખલો 1 * 2 + 2 * 3 પ્લસ 3 * 4 પ્લસ અપ ટુ તમારે શું કરવાનું છે? આ શ્રેણીના n પદોનો સરવાળો મેળવવાનો છે. એટલે કે હું અહીં લખું વિદ્યાર્થી મિત્રો, આપણે મેળવવાનું છે Sn is equal to 1 cross 2 2 cross 3 n પદ. હવે વિદ્યાર્થી મિત્રો, તમને એમ થાય કે આપણે ગુણાકાર કરી નાખીએ કે 1 * 2 = 2, 2 * 3 6, 2 6 12. તો તમે 2 6 12 વિચાર કરશો ને તો એ સંપૂર્ણતર શ્રેણીએ નહીં થાય અને સમાંતર શ્રેણીએ નહીં થાય. એટલે ગુણાકાર કરવો નહીં. શું કરવું એની વાત કરીએ. એના પહેલા થોડાક આ સૂત્રો તમને સમજાવી દઉં. અગાઉ કદાચ આવી ગયા છે સૂત્રો. સિગ્મા એટલે સરવાળો. r = 1 થી n. r ની જગ્યાએ એકડો મૂકવાનો, બગડો મૂકવાનો, આમ n સુધી જવાનું છે. અને આ પદમાં r ની જગ્યાએ કિંમત મૂકવાની છે, પણ r છે જ નહીં, એકડો હોય તો આનો જવાબ n આવે. દાખલા તરીકે r = 1 થી 10 આપ્યા હોત તો 10 જવાબ આવત. કઈ રીતે આવે જરાક સમજાવો. r = એકડો મૂકો, ક્યાંય નથી એટલે એકડાનો એકડો જ રહેશે. પછી સિગ્મા એટલે સરવાળો, પછી r = બગડો મૂકો, પણ r ક્યાંય છે જ નહીં એટલે પાછો 1 આવશે. સિગ્મા એટલે સરવાળો. આમ આવું રાઉન્ડ કેટલા આંકડા સુધી ચાલુ રહેશે? તો 1 2 3 4 10 સુધી ચાલુ રહેશે. એટલે કે 1 + 1 + 1 10 વખત આવશે એટલે 10 આવે. ઉપર n હોય તો n વખત આવે તો n જવાબ આવે. એ જ રીતે 1 થી n પદોનો સરવાળો n + 1/2 થાય. આ ઉપરની સંખ્યા ઉપર આધારિત છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમારે ઘાત જોવાની છે. 0 ઘાત છે, 1 ઘાત છે, 2 ઘાત છે કે 3 ઘાત છે. લગભગ આ સૂત્રો અગાઉ આપણે ચર્ચા કરી જ છે. 1 થી n r ની એક ઘાત હોય તો n + 1/2 તમે યાદ પણ રાખી લેજો, 12માં પણ કામ લાગશે. સિગ્મા r = 1 થી n r² હોય એટલે કે વર્ગોનો સરવાળો. 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ વત્તા અપ ટુ n નો વર્ગ હોય તો n + 1 to n + 1/6. ધારો કે તમને એમ પૂછે કે 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ વત્તા અપ ટુ 10 નો વર્ગ શું થાય? તો એની જગ્યાએ તમારે 10 મૂકવાના. 10 + 1 2 * 10 + 1 / 6. એ જ રીતે ઘનનો સરવાળો આપે 1 થી n પદોના તો આનો વર્ગ થાય n² n + 1² / 2 નો વર્ગ 4. તમે યાદ રાખી લેજો. હવે વિદ્યાર્થી મિત્રો, શ્રેણીને સિગ્મા સ્વરૂપે લખવાના. આવી શ્રેણીને આપણે સિગ્મા સ્વરૂપે કઈ રીતે લખી શકાય? તો હું અહીંયા લખું છું. અત્યારે સહેલું છે, તમે જોઈ શકો છો કે અહીંયા 1 છે. પહેલી શ્રેણી વિચારી છે 1 2 3. તો પહેલી શ્રેણીમાં n નું પદ હશે એ શું હશે? તો જો આપણે લખીએ છીએ અહીં પ્રથમ શ્રેણી 1 2 3 નું n નું પદ tn શું થશે? પહેલી શ્રેણી એટલે અંડરલાઈન કરી છે. તો પહેલું પદ, પહેલા પદની અંદર 1 છે, બીજા પદની અંદર 2 છે, ત્રીજા પદની અંદર 3 છે, તો એનું પદ n થાય. હવે ધારો કે તમને ડાયરેક્ટ ખબર પડે એવું નથી. ધારો કે અહીંયા 1 4 એ રીતના આપેલા છે, તો તમે n માં પદનું સૂત્ર તમે જાણો છો, a + n - 1 * d. તમારે a અને d આમાંથી મૂકવાના. અત્યારે વિચારીએ તો a 1 છે અને d પણ 1 છે, તો આ 1 1 કેન્સલ થશે, n વધશે. એ રીતે તમે એનું પદ મેળવી શકો. બીજી શ્રેણીની વાત કરીએ. બીજી શ્રેણી 2 3 4 નું n મું પદ tn = અહીંયા જો વિચારી શકાય છે. પહેલું પદ 1 કરતા વધુ, 1 જેટલું વધારે. પહેલા પદમાં 2 છે, બીજું પદ તો બગડામાં 1 ઉમેરો 3 છે, ત્રીજું પદ 4 છે, તો n મું પદ n + 1 થાય. મેં તમને એવું સમજાવેલું છે કે જો તમને આ રીતે ના આવડે તો a + n - 1 * d. આમાં a એટલે બગડો મૂકજો, d એટલે એકડો મૂકજો એટલે તમને આટલા મળશે n + 1.
આ n નું પદ આપણે મેળવ્યું. n માં પદનો હેતુ શું હતો? તો મેં અગાઉ વાત કરી કે આ શ્રેણીને તમારે સિગ્મા સ્વરૂપે રજૂ કરવાની. આ દાખલો પરીક્ષામાં હોઈ શકે, આ પરીક્ષામાં પણ હોઈ શકે. કેન્સલ કરેલો નથી, આ બીજો કેન્સલ કરેલો છે. તો આપણે સિગ્મા સ્વરૂપે રજૂ કરવામાં આપણે લખશું સિગ્મા r બરાબર 1 થી કેટલા પદોનો સરવાળો પૂછ્યો છે? તો n પદોનો. તો આપણે n મૂકીશું. હવે જે n નું પદ છે, જો અહીંયા આપણે n નો ઉપયોગ કરીશું, અહીંયા આપણે r લખ્યા છે, તો n નું પદ છે એમાં n ની જગ્યાએ આપણે r મૂકી દેવાના. જો અહીંયા કઈ રીતે છે એ ફોર્મમાં લખવાના. અહીંયા બંનેનો ગુણાકાર છે તો મેં ગુણાકાર લખ્યા છે બંનેના n માં પદ. કોઈ ઉપર ધારો કે ઘાત આપી હોય, ધારો કે બીજા પદમાં દરેક જગ્યાએ વર્ગ આપ્યો તો આપણે અહીંયા વર્ગ લખવાનો, પણ અત્યારે નથી આપેલો એટલે આપણે નથી લખ્યા. સમજાવી છે આ અને આ સમાન કઈ રીતે થાય એ તમને સમજાવી છે. Sn આના બરાબર આ કઈ રીતે થાય? તો સૌપ્રથમ r બરાબર 1 લ્યો. તમે r બરાબર 1 આ જગ્યાએ અને આ જગ્યાએ મૂકશો એટલે 1 * 2 મળશે. મુકાઈ જાય એટલે સિગ્મા એટલે સરવાળો. પછી r બરાબર તમે કેટલા લેશો? તો 1 પછીની કિંમત 2 આવશે. તમે 2 લેશો ત્યારે 2 * 3 થશે. 2 + 1 3 થાય એટલે બીજું પદ મળશે. સિગ્મા એટલે સરવાળો. પછી r બરાબર 3 લેશો એટલે તમને આ પદ મળશે. એવી જ રીતે n સુધી ચાલશે. આપણે n પદ સુધીનો સરવાળો જોઈ છે. તો આને આ સ્વરૂપે આપણે કઈ રીતે લખી શક્યા? તો n માં પદની મદદથી આપણે લખી શક્યા. હજી આગળ ઉપર તમને પ્રેક્ટિસ થશે જ વિદ્યાર્થી મિત્રો. હવે કાઉન્સ છોડવાના. એક r ની બહુપદી તમને મળશે r² + r. હવે સિગ્મા વડે કાઉન્સ છોડીશી, પણ આ સિગ્મા કોના માટેનો છે? r માટેનો. તો r ને જ લાગુ પડશે. એ સિવાયના પદ ધારો કે હોય તો કોમન લઈ શકાય. આપણે લખીશું સિગ્મા r બરાબર 1 થી n r². r બરાબર 1 થી n r. તો સૂત્ર તમે જાણો છો, વર્ગનું સૂત્ર બાજુમાં છે જ. n n+1 2n + 1 by 6. એક ઘાતનું સૂત્ર n n+1 by 2. અહીંયા કોમન લઈ શકાય. મને 3 વડે ગુણો એટલે બંનેની નીચે 6 અથવા તો n n+1 by 6 કોમન લઈએ. કોમન લઈએ તો આ જગ્યાએ વધશે 2n + 1. અહીં છગડો નહોતો એટલે મારે 3 વડે ગુણવા પડે તો છગડો બને. છગડો કોમન લેવાઈ ગયો છે. n n+1 એ કોમન લેવાઈ ગયા છે એટલે માત્ર વધશે તગડો. આ તમને યાદ રહે એટલા માટે 3 વડે ગુણ્યા ભાગ્યા જેથી 6 બની જાય. તો કાઉન્સની અંદર બનશે n, કદાચ અહીંયા ના દેખાતું હોય તો અહીંયા લખું છું, = n n+1 છેદમાં 6 2n + 4. એક બગડો કોમન લઈને આની સાથે ઉડાડી દઉં તો n n+1 બગડો કોમન લીધો n + 2 by 3. આ રીતનો જવાબ મળશે n પદોનો સરવાળો. પછીના દાખલાની અંદર વાત જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો n પદોનો સરવાળો 1 થી 7 દાખલામાં મેળવવાનો છે. આપણે Sn તરીકે લખીએ 1 * 2 * 3 + 2 * 3 * 4 + 4 * 5 * 6 પ્લસ અપ ટુ n પદ સુધી. તો n પદ સુધી મેં લખ્યા છે. તો આપણે લખશું પ્રથમ શ્રેણી એટલે બધાના પહેલા પદ. એક પદ હું ભૂલી ગયો, કદાચ 3 * 4 * 5 આવશે. પછી 4 * 5 * 6 આવશે. આપણે લખી પ્રથમ શ્રેણી કઈ છે? તો 1 2 3 નું n મું પદ. આ દાખલો વિદ્યાર્થી મિત્રો શાળાકીય પરીક્ષામાં નહીં હોય પણ સ્પર્ધાત્મકમાં હોઈ શકે. n મું પદ tn સેલું છે એટલે ડાયરેક્ટ લખી નાખીશું. n મું પદ n હશે, નહીંતર રસ્તો મેં તમને અહીંયા સમજાવેલો છે. બીજી શ્રેણી વાત કરીએ. આમાં 3 શ્રેણી રહેલી છે. વચલી શ્રેણીની વાત કરીશું 2 * 3 * 4. જો બીજું પદ એક જેટલું વધારે છે નું n મું પદ tn = n+1. ત્રીજી શ્રેણી 3 4 5 નું n મું પદ tn = ઈ પાછા આના કરતા એક વધારે છે. આના કરતા એક વધારે, આના કરતા એક વધારે, n મું પદ એના કરતા એક વધારે n+2 થાય. માટે Sn ને આપણે સિગ્મા સ્વરૂપે લખીએ તો Sn = સિગ્મા r બરાબર 1 થી n. હવે પહેલી શ્રેણીનું n મું પદ છે એમાં n ની જગ્યાએ r મૂકી દઈશું. 1
બીજી શ્રેણીનું n મું પદ ગુણાકાર હોય તો આપણે ગુણાકાર વચ્ચે રાખશું. ત્રીજી શ્રેણીનું n માં પદમાં n ની જગ્યાએ આપણે r મૂકીશું. હવે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ કહી દઉં કે ધારો કે આ ત્રીજી જગ્યાએ 3 ઘાત આવી ગયો તો 3 ઘાત આવત પણ અત્યારે નથી આપેલી એટલે નથી આવી. કૌંસ છોડીએ. 2r + r 3r હજી કૌંસ છોડી નાખી તો r ઘન +3r² + 2r. હું સિગ્મા ત્રણેય પદને આપું છું પણ સિગ્મા r ને લાગુ પડશે. r સિવાયના પદ હશે તો અચળ પદ તરીકે કોમન લઈ શકાય. અહીંયા તગડો કોમન ધારો કે r હોય જ નહીં વિદ્યાર્થી મિત્રો તો એકડાને લાગુ પડે આ સૂત્ર બને. ધારો કે અહીંયા r ન હોત તો આપણે 1 લખાત અને આ રીતનું સૂત્ર બને. હવે તમે ઘનનું સૂત્ર જાણો છો n² n+1² / 4 વર્ગનું સૂત્ર n n+1 2n+1 / 6 એક તગડો કેન્સલ કરી નાખો છો n n+1 / 2. આ બંને પદને હું 2 વડે ગુણું તો બધાની નીચે 4 બની જાય. તો આપણે પહેલા 4 બની ગયા એવું સમજી લઈએ આપણે. આ ધારો કે 2 વડે ગુણ્યા અને 2 વડે ગુણ્યા નેક્સ્ટ સ્ટેપ ઘટી જશે. હવે હું છેદના 4 કોમન લઉં છું અને અંશમાંથી n n+1 કોમન લઉં છું. અહીંયા લખું છું n n+1 / 4 કોમન. પહેલી જગ્યાએ તો એક ઘાત ઓછી થઈ ગઈ એટલે n n+1 વધશે. બીજી જગ્યાએ n n+1 અને છેદના 4 કોમન નીકળ્યા છે એટલે ઉપર એક બગડો અને 2n+1 વધશે. એ જ રીતે અહીંયા 2 * 2 4 ખાલી વધશે n n+1 છેદના 4 કોમન. તો કૌંસ છોડીએ તો n² + n + 4n + 2 + 4 n n+1 / 4 કૌંસમાં n² + 5n + 6. હજી આના અવયવ પાડી શકાય 3 * 6 આપણે પાડીશું. આ રીતે n પદોનો સરવાળો બીજા દાખલામાં તમને મળશે. એક થી 7 દાખલામાં વિદ્યાર્થી મિત્રો ત્રીજો દાખલો છે n પદોના સરવાળા મેળવો. જેનું પહેલું પદ 3 * 1 નો વર્ગ, બીજું પદ 5 * 2 નો વર્ગ વત્તા 7 * 3 નો વર્ગ વત્તા આખું n પદોનો સરવાળો મેળવો. તો આપણે આને Sn તરીકે લખીએ છીએ. Sn = 3 * 1² + 5 * 2² + 7 * 3² up to n પદ સુધી. તો આપણે શું કરીશું તો આ દરેક પદની અંદર બે પદ રહેલા છે. તો પહેલું પદ છે દરેકનું એનું nમું પદ મેળવશું પહેલા પદથી બનતી શ્રેણીનું અને બીજા પદથી બનતી શ્રેણીનું પણ nમું પદ આપણે મેળવશું. તો આપણે લખીએ છીએ પ્રથમ શ્રેણી 3 5 7 નું nમું પદ. હવે મેં વાત કરી એ મુજબ જ મેળવી છે કારણ કે અત્યારે તમે જોયું એટલું વિચારી શકો એટલું સહેલું નથી. હું તમને કહી દઈશ કે મને તો ખબર છે કે આટલું મળશે પણ તમારથી સમજાય એવું નથી. એટલે n માં પદનું સૂત્ર a + n - 1 * d. એટલે હું તગડો મૂકીશ + n - 1 d એટલે તફાવત હું બગડો મૂકીશ. કૌંસ છોડું તો મને 2n મળશે -2 + 3 એટલે +1 મળશે. આવું મને nમું પદ મળશે. હવે બીજી શ્રેણીની વાત કરીએ. બીજી શ્રેણી એ પાછી શેલી છે 1 2 3 વર્ગ લેવાનો નથી વિદ્યાર્થી મિત્રો. તમે વર્ગ લેશો એટલે એક પણ પ્રકારની શ્રેણી નહીં થાય. ઘાતને આપણે સાઈડમાં મૂકીને શ્રેણી લખવાની. કદાચ વર્ગ આપે તો પણ ગણતરીમાં નથી લેવાનો. 3 ઘાત આપે તો પણ આપણે એને ગણતરીમાં લેવાની નથી. આપણે n માં પદનો વર્ગ એવું nમું પદ થાય એવું વિચારશું. નું nમું પદ t
tn = n થાય. હવે આ શ્રેણીને સિગ્મા સ્વરૂપે કઈ રીતના લખી શકાય તો Sn = સિગ્મા r બરાબર 1 થી n. પહેલી શ્રેણીમાં જે n નું પદ છે એમાં n ની જગ્યાએ આપણે r મૂકીશું 2r + 1. બીજી શ્રેણીનું જે n નું પદ છે એમાં n ની જગ્યાએ r મૂકીશું. હવે અહીંયા જેટલી ઘાત હોય ને એટલી ઘાત આપવાની. તો બીજી શ્રેણીમાં વર્ગ છે એટલે વર્ગ આપશું. જોઈએ આનાથી બનતી શ્રેણી આ જ બને છે કે નહીં. તો તમે r બરાબર 1 લેશો ત્યારે આ જગ્યાએ 3 મળશે ગુણ્યા 1 નો વર્ગ. તો પહેલું પદ મળે છે સિગ્મા એટલે સરવાળો. પછી r બરાબર તમે 2 લેશો તો 2 લેશો ત્યારે 2 * 4 ને 5 મળશે * 2 નો વર્ગ. r બરાબર 3 લેશો એટલે તમને આ પદ મળશે. એટલે આપણે જે ગણતરી છે એ સાચી છે કે ખોટી એ પણ નક્કી થઈ શકે. ચાલો કાઉન્સ છોડીએ. r² પહેલા પદને ગુણશે અને r² બીજા પદને ગુણશે. સિગ્મા r ને લાગુ પડશે બગડો કોમન. હવે તમે સિગ્મા જ્યારે લખો ને ત્યારે સિગ્મા થોડું વ્યવસ્થિત લખવાનો છે. ઘણે તો સિગ્માને આમ મારી મેળીને એવો લખાય કોઈને ખબર ન પડે કે આ સિગ્મા છે. થોડું વ્યવસ્થિત લખવાનું. તમે સિગ્મા લખવા માટેનો સાદો નિયમ આ બે લીટા કરી પછી આ રીતના જોડી દો એટલે સરસ સિગ્મા બનશે. અને સરસ સિગ્મા બનશે ને તો તમારો દાખલાનો ઉઠાવ પણ એટલો બધો સરસ આવશે અને વાત જવા દો. r ઘન તરીકે આપણે લખશું. સૂત્રો અત્યારે નથી. n² n+1² / 4. સૂત્ર નહીં આવડે ત્યાં સુધી આગળ દાખલો વધશે નહીં. r² નું સૂત્ર n n+1 2n+1 / 6. એક બગડો ઉડાડી દઉં છું એટલે બગડો વધશે. મારાને 3 વડે ગુણું તો છેદની અંદર 6 મને મળે. હું 3 વડે ગુણું છું. ગુણવાનું સ્ટેપ તમે નો લખો અને તમને ડાયરેક્ટ આવડે તો પણ ચાલે. કોમન શું લઈ શકાય તો n n+1 / 6 કોમન. પેલી જગ્યાએ તગડો અને એક એક ઘાત વધશે. બીજી જગ્યાએ વધશે 2n+1. આપણે આટલાનું સાદુરૂપ ફરીથી આપીએ. અલગ રંગથી લખું છું. તો 3n² + 3n + 2n + 1 = n n+1 / 6. હવે વિદ્યાર્થી મિત્રો તમને એક પદનો સરવાળો કેટલો આવશે તો આપણે n ની જગ્યાએ કેટલા મૂકવાનો હોય તો n ની જગ્યાએ 1 મૂકવાનો હોય. વિચારી એક પદનો સરવાળો 1 આ 2 આવશે 2/6 એટલે આ 1/3 થશે. આટલાનો હિસાબ 1/3. અહીંયા જોઈએ જરા કે n ની જગ્યાએ એકડો મૂકીએ. અહીંયા 1/3 આવે એવી વાત કરવી હતી. અહીંયા n ની જગ્યાએ એકડો મૂકીએ તો 3 1 3 5 1 5 5 ને 3 8 ને 1 9 9 ગુણ્યા 1/3 એટલે કે 3 મળે. તો તમે જોઈ શકો છો એક પદનો સરવાળો 3. બે પદનો સરવાળો કેટલો થાય તો 5 * 20 ને 3 23 થાય. તો n બરાબર બગડો મૂકવાથી 23 આવે છે કે નહીં એમ તમે ચેક પણ કરી શકો. ત્રણ પદનો સરવાળો n બરાબર 3 મૂકવાથી આવે છે કે નહીં એમ ચેક કરી શકાય. આગળ રકમ લખી જ છે ચોથા દાખલાની. બહુ સરસ દાખલો છે. n પદોનો સરવાળો મેળવો. પહેલું પદ 1/1 * 2. બીજું પદ 1/2 * 3. ત્રીજું પદ 1 * 3/4. આપણે લખી છીએ n પદોનો સરવાળો. n પદ સુધી તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો n નું પદ આ વખતે તમે પહેલું પદ બીજું પદ એવું મુશ્કેલ પડે એમ છે પણ છેદની અંદર તમને બે શ્રેણી દેખાય છે. તો એમાં પહેલી શ્રેણીનું n નું પદ n થશે અને બીજી શ્રેણીનું n નું પદ હું લખું છું શ્રેણી પ્રથમ શ્રેણી 1 2 3 નું n નું પદ tn બરાબર n. બીજી શ્રેણી 2 3 4 નું n નું પદ એક વધારે ઉપર કરતા એટલે કે n + 1 થાય.
માટે Sn આપણે લખીએ તો Sn સિગ્મા r બરાબર 1 થી n 1 upon છે તો આપણે 1 upon લખ્યા n માં પદમાં n ની જગ્યાએ r. હવે તમે જોઈ શકો છો આનાથી શ્રેણી મળે છે કે નહીં. r બરાબર એકલો લેવાથી તમને 1 2 એટલે કે આ રીતનું મળશે. 2 લેવાથી 2 3 બીજું પદ મળશે. પણ અહીંયા એક તકલીફ એવી પડશે વિદ્યાર્થી મિત્રો કે તમે સિગ્મા છેદની અંદર આપી શકશો નહીં. થોડી મુશ્કેલી તમને પડશે. તો આપણે આનું સાદુરૂપ કંઈક જુદી રીતે આપશું. આપણે અંશમાં છેદ મળે એવી ગોઠવણી કરીશું. તો ઇઝ ઇક્વલ ટુ હું એક r અંશની અંદર ઉમેરું છું અને એક r બાદ કરું છું. મેં કાઉન્સ કરી દઉં. હવે બંનેને છેદ આપું. તમે જોઈ શકો છો બંને જગ્યાએ એક એક વસ્તુ કેન્સલ થશે. પહેલી જગ્યાએ r+1 કેન્સલ થશે, બીજી જગ્યાએ r કેન્સલ થશે અને આ રીતના પદો તમને મળશે. હજી એક છેદની અંદર આપણે સિગ્માને આપી શકતા નથી. તો આપણે r ની કિંમત 1 2 3 અપ ટુ n લઈ અને પદો કેવા મળે છે એ લખી છે. r બરાબર 1 લેવાથી 1/1 -1/2 મળશે. 1 લીધા છે ને પછી સિગ્મા એટલે સરવાળો. હવે r બરાબર 2 લઈશું તો 1/2 -1/3. હવે r બરાબર સિગ્મા એટલે સરવાળો. હવે r બરાબર 3 લઈશું. તગડો લીધો એટલે 1/3 અને 3 ને 1 4. બધી જગ્યાએ r ની જગ્યાએ તગડો મૂકી છે આપણે. સિગ્મા એટલે સરવાળો. હવે r બરાબર 4 લઈશું. આ રીતે સાદું રૂપ આપતા છેલ્લે આપણે n લઈશું. હવે જ્યારે પ્લસ માઈનસ શ્રેણીના આવા પદો ઉઠતા હોય વિદ્યાર્થી મિત્રો તો સૌથી નાનું અને સૌથી મોટું પદ વધે. તો આમાં સૌથી મોટું પદ 1 થાય અને સૌથી નાનું પદ આ થશે. બાકી બધા કેન્સલ થઈ જશે. તમે વિચારો કેમ નાનું થાય? તો છેદ જેનો મોટો હોય સૌથી મોટો n+1 છે તો એ પદ સૌથી નાનું. આના છેદમાં કંઈ નથી એટલે આ પદ સૌથી મોટું. તો વધશે શું? તો 1 - 1/n+1 ઇઝ ઇક્વલ ટુ કાઉન્સ લસા લઈએ તો n+1 - 1 છેદમાં n+1 ઇઝ ઇક્વલ ટુ n ના છેદમાં n+1. તમે ચેક પણ કરી શકો. ધારો કે એક પદનો સરવાળો તમને કીએ તો 1/2 અહીંયા મળે છે કે નહીં જરાક જોઈ લો. n ની જગ્યાએ એકડો લેવાથી મળે છે તો મળે છે. એ જ રીતે બે પદનો સરવાળો તમારે હિસાબ કરી જોવાનો. અહીંયા મળશે 1/2 + 1/6. 3 લસા લઈ લો એટલે કે 4 ના છેદમાં 6 એટલે કે 2/3 મળે છે કે નહીં? બગડો લેવાથી વિચારી લો મળે છે કે નહીં. એમ તમે ચેક પણ કરી શકો. પાંચમો દાખલો વિદ્યાર્થી મિત્રો 5 નો વર્ગ + 6 નો વર્ગ + 7 નો વર્ગ અપ ટુ 20 નો વર્ગ. હવે અહીંયા જો છેલ્લું પદ આપી દીધું છે. ઉપર એવું લખેલું છે n પદોના સરવાળો મેળવો, પણ અહીંયા તમને n આપી દીધું એટલે અહીંયા એવું ન થઈ શકે કે આ 20મું પદ છે. તમારે 20 પદનો સરવાળો કરવો હોય તો આગળ તમારે થોડું ઘણું એમાં બાદ કરવું પડે. તમે Sn ને આ રીતે લખી શકો. Sn = 5² + 6² + 7² પ્લસ 20² ઇઝ ઇક્વલ ટુ 1 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ પ્લસ 20 નો વર્ગ માઈનસ 1 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ પ્લસ 4 નો વર્ગ આમ લખી શકો. તમને એમ થતું હશે કે એમનેમ ના થઈ શકે તો એમનેમ પણ થઈ શકે. તમને સમજાવશું. હવે અહીંયા શું છે? તો અહીંયા જો શ્રેણી કેવી છે? તો 1 2 3 એવી છે એટલે n મું પદ n થાય એટલે આપણે લખતા નથી. અહીંયા પણ n મું પદ n થશે એટલે આ શ્રેણીને આપણે સિગ્મા સ્વરૂપે લખીએ તો r બરાબર 1 થી n અહીંયા નહીં લખશું કારણ કે અહીંયા છેલ્લું પદ મને ખબર છે 20 મું પદ છે એટલે 1 થી 20 લખી r². તમે જોઈ લ્યો 1 લેવાથી આ મળશે, 2 લેવાથી આ પદ મળશે, 3 લેવાથી આ પદ મળશે અને છેલ્લું પદ આપણું 20 નો વર્ગ હશે માઈનસ એવું જ અહીંયા પણ અહીંયા 1 થી 4 સુધી લખેલું છે. આ બધા પદ મળશે. હવે r² નું સૂત્ર શું થાય? તો બે ઘાતનું સૂત્ર n n+1 2n+1/6 છે. પણ આપણે આ વખતે n 20 છે એટલે આપણે લખશું 20
20 પ્લસ 1 બે કૌંસમાં 20 પ્લસ 1 n n પ્લસ 1 2n પ્લસ 1 બાય 6. એવું જ બાજુમાં પણ અહીંયા n ની જગ્યાએ આપણે 4 લખીશું. 4 4 પ્લસ 1 2 into 4 પ્લસ 1 by 6 is equal to 20 21 40 ને 41 છેદમાં 6. બગડો કેન્સલ કર્યો છે, બગડો આની સાથે કેન્સલ કર્યો છે, બગડો કેન્સલ કરીએ, બગડો આની સાથે કેન્સલ કરશું તો 10 + 70 70 × 41 કેલ્ક્યુલેટર થી ગણીએ તો મળશે 2870 માઈનસ અહીંયા તો સહેલું છે 5 × 10 30 30 બાદ કરીએ. આ રીતે તમને અહીંયાથી અહીંયા સુધીના પદનો સરવાળો મળી શકે. હવે ધારો કે તમારે આ રીતે નથી લખવું, અહીંથી SN લખ્યા પછી સિગ્મા r બરાબર 1 થી n 1 થી ઉપર ખાલી જગ્યા રાખો. તો આનું n નું પદ શું હશે વિદ્યાર્થી મિત્રો? તો પહેલું પદ 5 છે, બીજું પદ 6 છે, ત્રીજું પદ 7 છે. તો n નું પદ જેટલાનું પદ છે એના કરતા 4 વધુ છે. તો એને લખશું આપણે r + 4 નો વર્ગ. હવે તમે વિચારો એને બીજી રીતે મેં લખ્યું તો r બરાબર એકડો લઈશ ત્યારે મને 5 નો વર્ગ મળશે. r બરાબર બગડો જ્યારે હું લઈશ ત્યારે મને 6 નો વર્ગ મળશે. પછી હું આમ 20 સુધી નહીં જઈ શકું, ઉપર 20 લખીશ તો મને સરવાળો મળશે 20 ના વર્ગ સુધી નહીં પણ 21 નો વર્ગ એ અંદર આવશે, 22 નો વર્ગ એ આવશે. તમે જોઈ શકો છો જ્યારે 20 લઈશ ત્યારે 24 નો વર્ગ પણ છેલ્લે આવશે. એટલે મારે છેલ્લો અહીંનો મારે 20 જોતા હોય તો મારે છેલ્લે r બરાબર 16 લેવા પડે જેથી મને 20 મળે. અથવા તો આ શ્રેણીનું કેટલામું પદ છે એ નક્કી કરવું પડે તો શ્રેણીનું 16મું પદ થશે, કારણ કે આગળના 4 પદ નથી લખ્યા. 1 2 3 4 લખ્યા હોત તો 20મું પદ થાત. ઓકે, અને આને તમારે વિસ્તરણ કરવું પડે r² પ્લસ 2 નો ગુણાકાર ગુણ્યા 2 8r પ્લસ 16. પછી એમાં r ની જગ્યાએ જ્યાં જ્યાં આપણે n પ્લસ વાળું સૂત્ર લખતા હોય 1 ઘાતનું n n + 1/2 2 ઘાતનું n n + 1 2n + 1/6 એમાં n ની જગ્યાએ 16 મૂકવા પડે અને આટલો જ જવાબ એમાં પણ મળે.